આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે વલસાડના ધરમપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાળામાં રસોઈયાએ પરિસરમાં વિધિ કરી હતી। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય વલસાડના ધરમપુરમાં ચોંકાવનારી ઘટના। સાદડપાડા સ્કૂલમાં રસોઈયાએ વિધિ કરાવી હતી। રસોઈયાએ શાળામાં ભૂવો બોલાવીને વિધિ કરાવી હતી તો બે ભગત બોલાવી વિધિ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। રસોઈયાએ વિધિ કર્યાની પોલીસમાં પણ અરજી નોંધાઈ છે। 25 નાળિયેર 12 મરઘા અને 1 બકરાની બલિ પણ ચઢાવવામાં આવી હતી। સ્કૂલમાં વિધિ કરવામાં આવતા બાળકો પણ ભયભીત થઈ ઉઠ્યા છે। સમગ્ર પ્રકરણે જિલ્લામાં ચકચાર જગાવી છે। તો આ મામલે લોકો પણ ભયભીત થઈ ઉઠ્યા છે। શેના કારણે વિધિ કરી છે તે અંગે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી લાઈવ જોડાઈ ગયા છો આપણી સાથે। જી, વલસાડના ધરમપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। રસોઈયાએ પરિસરમાં વિધિ કરી છે, શું માહિતી? जी ચોક્કસથી વલસાડ જિલ્લાના ધરમપુર હોય કે કપરાડા હોય જે ગામોની અંદર આજે પણ અંધશ્રદ્ધા જોવા મળી રહી છે। એક ચકચાર જગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જે નગરધરી ગામ છે તેની સાદરવેલ પ્રાથમિક શાળાની અંદર ભગત બોલાવીને વિધિ કરવામાં આવી છે। ચોક્કસથી જેની અંદર 25 નારિયેળ છે, મરઘા છે તેમજ બકરીની બલિ આપવામાં આવી છે, જેના કારણે હાલ વિદ્યાર્થીઓ તો ભયભીત થયા છે। સાથે સાથે જે એસએમસી જે સ્કૂલના જે શિક્ષકો છે, જે સભ્યો છે તેમણે પણ ધરમપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે। પ્રાથમિક વિભાગની અંદર પણ તેની રજૂઆત કરવામાં આવી છે। પરંતુ ધરમપુરની વાત કરવામાં આવે કે કપરાડાની વાત કરવામાં આવે, છેલ્લા 1 માસ પહેલા પણ 33 જેટલા શિક્ષકોને બાબતમાં નોટિસ ફટકારવામાં આવી હતી। જે વિવાદ હતો તેની અંદર નોટિસ ફટકારવામાં આવી હતી। પ્રાથમિક શાળા હોય ધરમપુરની કે કપરાડાની તેની અંદર ચોક્કસથી શાના માટે વિધિઓ કરવામાં આવતી છે, શાના માટે ભગતો બોલાવવામાં આવતા હોય છે, શાના માટે ભુવાઓ બોલવામાં આવે છે તે ચોક્કસપણે આપણે જાણી નથી શક્યા। શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો પણ હાલ મગનું નામ મરી નથી લેતા, પરંતુ ચોક્કસથી જે વિદ્યાર્થીઓ છે તે હાલ ભયભીત બન્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો શાળાના રસોઈયાએ પરિસરમાં વિધિ કરી હતી। વિધિ શાના માટે કરવામાં આવી છે તે અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ કહી શકાય કે 25 નાળિયેર 12 મરઘા અને 1 બકરાની બલિ પણ ચઢાવી દેવામાં આવી છે। સ્કૂલમાં વિધિ કરાવવામાં આવતા બાળકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે। તો સમગ્ર પ્રકરણે જિલ્લામાં ચકચાર મચાવી છે। સાદડપાડા સ્કૂલમાં રસોઈયાએ વિધિ કરાવી છે। શાળાના રસોઈયાએ પરિસરમાં વિધિ કરાવી છે। વલસાડના ધરમપુરમાં ચોંકાવનારી આ ઘટના સામે આવી છે અને પોલીસમાં અરજી પણ દાખલ કરી દેવામાં આવી છે।